નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કર્યું છે। આગામી 4 દિવસ કડકડતી ઠંડી બોલાવશે ભૂક્કા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન છે કે ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જઈ શકે છે। કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી વધુ પડશે અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પવન ફૂંકાશે। જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહમાં ઠંડી પડશે ને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે। ઉત્તરના પર્વતીય પ્રદેશના હિમવર્ષાથી ઠંડી વધશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે। ખેડૂતે આ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।